નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે અમુક નાના નાના શબ્દો આપણા વાક્યોમાં કેટલી મોટી જાદુગરી કરી શકે છે? આજે આપણે એવા જ કેટલાક શબ્દોની વાત કરીશું જેમને આપણે ગુજરાતી વ્યાકરણમાં સંયોજકો તરીકે ઓળખીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. ચલો એક નાનકડી કલ્પના કરીએ. ધારો કે કોઈ વાર્તા કહે છે, પણ એમાં દરેક વાક્ય છૂટું છવાયું છે. જેમ કે એક રાજા હતો, એક રાણી હતી, તેઓ ખુશ હતા. સાંભળવામાં કેવું અધૂરું લાગે છે, ખરું ને? જાણે કંઈક ખૂટતું હોય. બસ આ જ ખૂટતી કડીનું કામ કરે છે સંયોજકો. એ આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર બનાવે છે. જુઓ, અહીં બે વાક્યો છે. પહેલું, તેણે મહેનત કરી, અને બીજું, તે પાસ ન થયો. હવે આ બંને વાક્યો એક જ વ્યક્તિ વિશે છે, એક જ વાત સાથે જોડાયેલા છે, પણ છતાંય અલગ અલગ લાગે છે. શું આને જોડવાનો કોઈ સારો રસ્તો છે? અને જવાબ છે હા. ફક્ત એક જ શબ્દ વાપરીને આખી વાત બદલાઈ જાય છે. પણ હવે જુઓ વાક્ય શું બને છે. તેણે મહેનત કરી પણ પાસ ન થયો. જોયું? આ એક નાનકડા શબ્દે બે અલગ અલગ વિચારોને જોડીને આખી વાતમાં એક નવો જ વળાંક લાવી દીધો. તો આ પણ જેવા શબ્દો જે બે વિચારોને જોડે છે, એને જ વ્યાકરણની ભાષામાં કહેવાય છે સંયોજક. ચાલો ત્યારે એને થોડું ઊંડાણથી સમજીએ કે આ સંયોજકો શું છે અને એ શું કામ કરે છે. વ્યાકરણની રીતે જોઈએ તો સંયોજકનું કામ એકદમ સીધું અને સરળ છે. એ એવા શબ્દો છે જે બે શબ્દો, બે વાક્યો કે પછી બે વિચારોને એકબીજા સાથે જોડે છે. એમ કહી શકાય કે સંયોજકો ભાષાનો ફેવિકોલ છે, જે બધી વસ્તુઓને એકસાથે ચિપકાવી રાખે છે. એટલે કે સંયોજકોનું કામ ખાલી વાક્યોને લાંબા કરવાનું નથી, પણ એને વધારે અર્થપૂર્ણ બનાવવાનું છે. એનાથી જ તો આપણી વાતચીતમાં કે લખાણમાં એક પ્રકારનો ફ્લો આવે છે, એક સળંગતા આવે છે. યાદ કરો પહેલું વાક્ય. સંયોજક વગર કેવું તૂટક તૂટક લાગતું હતું નહીં? તો ચાલો હવે આપણા વ્યાકરણના ટૂલ બોક્સને ખોલીએ અને જોઈએ કે એમાં કયા કયા સંયોજકો છે અને કયું ઓજાર ક્યારે વાપરવું. સૌથી પહેલાં આપણે એવા સંયોજકો જોઈએ જે કાં તો બે વસ્તુઓને જોડે છે અથવા બેમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ આપે છે. ધારો કે બે એક સરખી કે સમાન દરજ્જાની વસ્તુઓ છે અને એમને ખાલી જોડવી છે, તો એના માટે કયો સંયોજક વપરાશે? અહીંયા આવશે અને. એકદમ સિમ્પલ. રમેશ અને મહેશ નિશાળે ગયા. અહીંયા અને શબ્દ રમેશ અને મહેશ બંનેને સરખું મહત્વ આપીને જોડી દે છે. અરે આ તો આપણે રોજે રોજ કેટલીય વાર વાપરીએ છીએ. ચા અને બિસ્કિટ, સુખ અને દુઃખ, દિવસ અને રાત. આ ભાષાનો કદાચ સૌથી વધુ વપરાતો સંયોજક હશે. પણ જો જોડવું ન હોય તો? જો બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો એના માટે પણ એક સરસ મજાનો સંયોજક છે આપણી પાસે. અને એ છે કે. જેમ કે તમે ચા પીશો કે કોફી? અહીંયા પસંદગી છે, વિકલ્પ છે. આપણે આખો દિવસ આનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને? આજે આવીશ કે કાલે? આ શર્ટ લઉં કે પેલો? ઓકે, તો જોડવાની અને પસંદ કરવાની વાત તો થઈ ગઈ. હવે થોડા વધુ રસપ્રદ સંયોજકો જોઈએ. એવા સંયોજકો જે વાક્યમાં વિરોધ બતાવે છે અથવા તો કોઈ વાત પાછળનું કારણ સમજાવે છે. આનાથી આપણી વાતમાં વજન આવે છે. ઘણીવાર એવું બને કે બે વાત એકબીજાથી બિલકુલ ઊંધી હોય. તો આવી બે વિપરીત વાતોને જોડવા માટે શું કરવું? અરે વાહ! આ તો આપણું પેલું જૂનું ઉદાહરણ જ પાછું આવ્યું. તેણે મહેનત કરી પણ પાસ ન થયો. અહીંયા પણ શબ્દ બરાબર એ જ કામ કરે છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે મહેનત તો કરી, પણ પરિણામ ઊંધું આવ્યું. આ જ તો મજા છે સંયોજકોની. આખી વાતને એક નવો ટ્વિસ્ટ આપી દે છે. હવે એવા સંયોજકોની વાત કરીએ જે શા માટે સવાલનો જવાબ આપે છે. કારણ કે આપણે ઘણી બધી વાતોમાં કારણ આપવું પડતું હોય છે ને, બરાબર ને? તો વ્યાકરણમાં એના માટે પણ ખાસ સંયોજકો છે. જેમ કે આ વાક્યમાં હું આજે ના આવી શક્યો કારણ કે મારી તબિયત બગડી હતી. એકદમ ક્લિયર. શા માટે ના આવી શક્યો? એનો જવાબ છે કારણ કે તબિયત બગડી હતી. આ સંયોજક એક ક્રિયા અને એની પાછળના કારણને સીધે સીધું જોડી દે છે. ચાલો હવે આપણે આ સમજૂતીના છેલ્લા ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે એવા સંયોજકો જોઈશું જે કોઈ કામનું પરિણામ બતાવે છે અથવા તો કોઈ શરત મૂકે છે. જ્યારે કોઈ એક ઘટના બને અને એના લીધે બીજી કોઈ ઘટના બને, એટલે કે કારણ અને એનું પરિણામ, તો એ બતાવવા માટે પણ સંયોજકો છે. અહીંયા વપરાયું છે તેથી. વરસાદ પડ્યો તેથી રસ્તાઓ ભીના થઈ ગયા.
સિમ્પલ. વરસાદ પડ્યો એ કારણ હતું અને એનું પરિણામ શું આવ્યું? રસ્તા ભીના થઈ ગયા. તો તેથી શબ્દ આ કારણ અને પરિણામને બરાબર જોડી દેશે, જાણે એક પછી એક ડોમિનો પડતા હોય એમ. હવે આ સંયોજક થોડું અલગ છે. જો તો આ હંમેશા જોડીમાં જ કામ કરે છે, એકલું નહીં. જોવાળી વાત શરત મૂકે છે અને તોવાળી વાત એ શરત પૂરી થાય તો શું પરિણામ મળશે એ બતાવે છે. જેમ કે જો તમે આવશો, આ થઈ શરત, તો આપણે ફરવા જઈશું, આ થયું પરિણામ. તો આપણે અલગ અલગ જાતના ઘણા બધા સંયોજકો જોયા, પણ સવાલ એ છે કે આ બધા આટલા જરૂરી કેમ છે? આખી વાતનો સાર શું છે? ચાલો સમજીએ. આ વાત બધું જ કહી જાય છે. સંયોજકો વગર આપણી ભાષા તૂટક અને વિખરાયેલી લાગે છે. એ ખાલી વાક્યોને જોડતા નથી, પણ આપણા વિચારો વચ્ચે એક પુલ બનાવે છે. એના વગર આપણા વિચારો જાણે અલગ અલગ ટાપુઓ પર ફસાયેલા હોય એવું લાગે. આ છેલ્લી સરખામણી જુઓ એટલે આખી વાત સમજાઈ જશે. એક બાજુ છે સંયોજકો વગરના વાક્યો. વરસાદ પડ્યો, રસ્તાઓ ભીના થઈ ગયા, તેને મહેનત કરી, તે પાસ ન થયો. અને બીજી બાજુ સંયોજકો સાથે. વરસાદ પડ્યો તેથી રસ્તાઓ ભીના થઈ ગયા અને તેણે મહેનત કરી પણ તે પાસ ન થયો. જોયો ફરક? આખી વાત કેટલી સરળ અને સળંગ બની ગઈ. તો આના પરથી એટલું તો સ્પષ્ટ જ છે કે સંયોજકો માત્ર વ્યાકરણના નિયમો નથી, પણ એ આપણા વિચારોને વધુ શક્તિશાળી અને સ્પષ્ટ રીતે રજૂ કરવાની એક કળા છે. હવે પછી જ્યારે પણ કંઈક લખીએ કે બોલીએ, ત્યારે એ વિચારી શકાય કે કયો સંયોજક આપણી વાતને વધુ સારી રીતે રજૂ કરી શકશે. એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. વિચારોને જોડવા માટે તમારો સૌથી ગમતો સંયોજક કયો છે?